હેલો ગાઈસ, આજે વાટી દીધા ઘઉં. એટલે વાત એમ છે કે સવારમાં ઉઠીને આપણે થઈ ગયા હતા આજે તૈયાર, કારણ કે આપણે જવાનું હતું આજે ઘઉં વાઢવા. એટલે આપણે કરવાનું હતું ઘઉંનું ઉદ્ઘાટન. એટલે સવારમાં વહેલા ઉઠી ગયા હતા. પછી પહોંચી ગયા ખેતર. આ છે અમારો અજમો. ખેતરમાં જઈને રુદ્રાક્ષના પપ્પાને એમના ભાઈબંધ મળી ગયા હતા. એટલે બંને જણા કરતા હતા વાતું, અને આપણે કરી દીધા ઘઉં વાઢવાની શરૂઆત. જઈને અમે ઘઉં વાઢવાની શરૂઆત કરી ત્યાં તો એના પપ્પા પણ એક બાજુ બેસીને એ વાઢવા લાગ્યા. અમે બંને જણાએ ઘઉંની શરૂઆત કરી નાખી. એટલી વારમાં મારા કાકીજી પણ ઘઉં વાઢવા આવતા હતા. અમે કીધું કે હાલો અમારા ખેતરમાં વાઢવા બેસી જાઓ. એ કે અમે અમારા ખેતરમાં વાઢવા આવ્યા છીએ. એમ હસી મજાક કરતા હતા. પછી અમને લાગી કે બહુ તડકો, એટલે આપણે બેસી ગયા છાંય લઈને. પછી પી લીધું પાણી. પાણી પીને 5 મિનિટ આરામ કરી નાખ્યો, અને પછી આપણે ફેરથી લાગી ગયા આપણા કામે. એટલે વાઢી નાખ્યા આપણે આટલા ઘઉં આટલા વઢાઈ ગયા હતા. એટલે તડકો લાગતો તો બહુ, ને પાણી પીવા માટે બોટલ પણ ખાલી થઈ ગઈ હતી. એટલે મેં કીધું હવે નહીં રહેવાય આપણાથી, કે પાણી પીવા પણ બોટલ પણ ખાલી છે. એટલે હાલો ઘરે ચલી જઈએ. તો અમે થઈ ગયા તૈયાર ઘરે જવા માટે. એટલી વારમાં મારા કાકીજીને પણ મેં પૂછ્યું કે હાલો ઘરે હવે. તો એ કે અમારે રહેવું પડશે. એટલે આપણે બેસી ગયા બાઇકમાં ને આવી ગયા ઘરે. ઘઉં વાઢીને આપણને બહુ માથું દુખાતું હતું, એટલે આવીને જ સીધા હું પાણી પીને સૂઈ ગઈ. અમારા આવા વિડીયોને જોવા માટે પ્લીઝ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ.